જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આપણે પુરુષોત્તમ મહાત્માનું ફળની કથા સાંભળીશું. અને ઘણા ખરાને ખબર હશે મિત્રોને કે પુરુષોત્તમ મહાત્મા ફળનું મહાત્મા સાંભળવાથી આપણાને શું પ્રાપ્ત થાય છે, શું લાભ મળે છે. આ માસનું મહાત્મા સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ આ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મા સાંભળતી મળે છે. ક્ષત્રિયોને રાજપાટ મળે છે, બ્રાહ્મણને જમીન જાગર મળે છે, વૈશ્ય સાંભળે તો દ્રવ્ય મળે છે, શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. માટે આટલું બધું મહત્ત્વ છે મહાત્મા સાંભળવાથી. માટે મિત્રો 5 મિનિટ કાઢીને તમે આ મહાત્મા સાંભળશો, સંભળાવશો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો હું આગળ બીજા વાર્તાઓ તમારા માટે લાવી શકું. અને કૃષ્ણ ભગવાનનું ચલો આપણે ધ્યાન ધરીશું અને વાર્તા સાંભળીશું. બોલો શ્રી ગણેશાય નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ, શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય, ગુરુજી સદા સહાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ચલો તારે મિત્ર, પુરુષોત્તમ મહાત્માએ ફળ. શુદ્ધ પુરાણી બોલ્યા, શૌનકાદિક મુનિઓ નારદજીએ પૂછ્યું કે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તેનું કારણ શું? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારા સમક્ષ જણાવું છું. પૂર્વે કૈલાસમાં પાર્વતીએ એક વખત આ વ્રત કર્યું હતું. માતા પાર્વતીએ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછ્યું કે મને કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવ્યું કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું વ્રત ઉત્તમ અને તરત ફળદાતા એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટમાં 30 પુલ્લા ભરીને નાળાછડી વીંટીને દાન આપવું. આ સંપુટ સુપાત્ર બ્રાહ્મણને આપવું, જેથી તે બ્રહ્માંડનું દાન કર્યાનું પૂર્ણ મળે છે. શક્તિ હોય તો 30 પુલ્લા આપવા. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મા સાંભળનારને બધા જ પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ આ ફળ પુરુષોત્તમ માસના મહાત્મા સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાત મળે છે, બ્રાહ્મણ સાંભળે તો જમીન જાગીર મળે છે, વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે, અને ક્ષત્રિય સાંભળે તો રાજપાત મળે છે, અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાનના મોરલી અને પિતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટી, મેખલા, કુંડલ આદિ ધારણ કરનાર ધ્યાન ધરવાથી અને જપ કરવાથી સર્વ પાપનો નાશ થાય છે અને સુખ શાંતિ સાંપડે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદુમ્ન, સતદુમ્ન, યૌનાસ્ય, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શક્યા હતા. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સૌનક આદિ મુનિઓએ કહ્યું કે હે સૂત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સાંભળાવી, માટે આપ સદા સર્વદા શ્રેમ કુશળ રહો અને હજારો વર્ષનો આવરદા ભોગવો. ઋષિમુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણીએ તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી અને તેમને ભાગીરથની કિનારે ચાલવા માંડ્યું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવજી સદા. ઓમ નમઃ ગુરુજી સદા સહાય.